એઆઈ બેઝિકલી કરવું હોય તો તમારે કમ્પ્યુટ પાવર, જે કમ્પ્યુટેશન પાવર એટલે કમ્પ્યુટરનો જે પાવર જોઈએ, જીપીયુ ફોર એક્ઝામ્પલ એક રિક્વાયરમેન્ટ છે, અને ઓવરઓલ પ્રોસેસિંગ પાવર જોઈએ, મેમરીનો પાવર જોઈએ, એ એટલી બધી સંખ્યામાં, મોટી સંખ્યામાં જોઈએ કે જેના કારણે ડેટા સેન્ટર અનિવાર્ય છે. આવડા મોટા દેશને આપણે લોકો સર્વ કરવું હોય, સર્વિસીસ પૂરી પાડવી હોય, સેવા આપવી હોય એઆઈની દ્રષ્ટિએ જુદા જુદા ક્ષેત્રમાં, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે, હેલ્થ કેર છે, એજ્યુકેશન છે, રાઈટ, આ બધા ક્ષેત્રમાં જ્યારે એઆઈનો ઉપયોગિતા લાવી હોય તો ડેટા સેન્ટર અનિવાર્ય છે. કારણ કે કમ્પ્યુટેશન પાવર, ડેટા જનરેટ થશે. એગ્રીટેક છેલ્લા 3, 4, 5 દાયકાઓનો એગ્રીકલ્ચરનો ડેટા, જમીનના ગુણવત્તાનો ડેટા, હવામાનનો ડેટા, એ બધો ભેગો થાય, એના આધારે હવે પછીનું જે હવામાન છે એનું ફોરકાસ્ટ આવે, એટલે બધું ભેગું કરીને તમને મશીન એમ કહે કે હવે આ વખતે તમારી આ જગ્યાની જમીનમાં આ પ્રકારે વાવણી કરો. પછી ખેડૂત તરીકે ખેડૂત પોતાની કોઠા શૂઝને પણ વાપરે કે આ માહિતીના આધારે હું આ રીતે ચાલું, એમાં થોડા ઘણા ફેરફાર કરું. તો આ જે ઉપયોગિતા છે એઆઈ અને ક્લાઉડ એટલે ડેટા સેન્ટરની, એ એક અદ્ભુત સમન્વય છે અને એ આપણા દેશ માટે એક અનેરી તક છે.